જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી હું આજે એક નવા અથાણાની રેસીપી લઈને આવી ગઈ છું। તો આગળના વિડીયોમાં મેં કરમદાનું અથાણું બનાવેલું હતું અને આજે હું એક નવું જ અથાણું બનાવવાની છું અને એ છે ખજૂરનું અથાણું। તો તમે વિચારતા હશો કે ખજૂરનું અથાણું વળી કઈ રીતે બનતું હશે, તો એ જોવા માટે તમે પૂરો વિડીયો જોજો એન્ડ સુધી અને એકદમ ક્વિકલી અને ઇઝીલી બની જાય એવું ખજૂરનું અથાણું બનાવવાની છું। તો મેં અહીંયા અડધો કિલો સીડલેસ ખજૂર આવે છે, જે રેગ્યુલર આપણે ખાતા હોઈએ છીએ એ ખજૂર લીધો છે। એને આપણે આ રીતે અલગ પાડી લેવાનો છે। તમે એમાં જે બીજવાળો ખજૂર આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો, પણ એમાં થોડીક મહેનત લાગે છે, આપણે ઠળિયા કાઢવા પડે છે। એના કરતાં આપણે આ રીતે સીડલેસ ખજૂર લઈએ તો થોડુંક ઇઝી પડે છે। તો આ રીતે આપણે બધા ખજૂરને અલગ પાડી લેવાનો છે અને પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે। તો હવે આપણે આમાં લીંબુ એડ કરીશું। મેં અહીંયા અડધો કિલો ખજૂરમાં 4 લીંબુનો રસ નાખેલો છે। તો આપણે આમાં લીંબુનો રસ નાખીશું અને સારી રીતે હાથ વડે મિક્સ કરી દેવાનો છે લીંબુના રસને ખજૂરમાં। લીંબુ અને ખજૂર બરાબર સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે મસાલો એડ કરવાનો છે। મેં અહીંયા તૈયાર મસાલો અને ઘરે બનાવેલો મસાલો ઉપયોગ કરવાની છું અને જે મસાલો મેં બનાવેલો છે એ જ મસાલો મેં આગળના અથાણા એટલે કે કરમદાનું અથાણું બનાવેલું હતું એ મસાલાનો જ ઉપયોગ કરેલો છે। એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, એટલે આમાં મસાલાની પ્રોસેસ નથી બતાવતી, જેથી કરીને વિડીયો વધારે લાંબો ના બને, કેમ કે સેમ મસાલાનો જ ઉપયોગ કરવાની છું। તો અહીંયા મેં 150 ગ્રામ જેટલો મસાલાનો ઉપયોગ કરેલો છે અડધા કિલા ખજૂરમાં। તો આપણે એ મસાલો આમાં એડ કરી દઈશું અને હાથ વડે સારી રીતે ખજૂરને મિક્સ કરી દઈશું। બરાબર રીતે મસાલો ખજૂરમાં લાગી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે। ખજૂરની અંદર મસાલો મિક્સ કરતી વખતે જો સારી રીતે મિક્સ થઈ જશે એટલે ખજૂરનો કલર એકદમ ચેન્જ થઈ જશે, એટલે કે લાલાશ પડતો કલર આવી જશે, એટલે બરાબર મિક્સ થઈ ગયો છે। અને પછી આપણે એ જ વાસણમાં અમુક કલાક અથવા તો 1 દિવસ સુધી રહેવા દઈશું અને પછી જ આપણે કોઈ એરટાઇટ જારમાં ભરી લઈશું। આ અથાણાને આપણે ફ્રીજમાં રાખવાની જરૂર નથી, એ બહાર પણ ખરાબ થતું નથી, તમે એને આખું વરસ સ્ટોર કરી શકો છો। આ અથાણાની અંદર કોઈ એક્સ્ટ્રા તેલ નાખવાની પણ જરૂર નથી, જેટલું આપણે મસાલો વઘારવામાં નાખેલું હોય એટલું જ નાખવાનું હોય છે। ઉપરથી વધારે નાખવાનું હોતું નથી કે ખજૂરને તેલમાં ડૂબે એ રીતે પણ નાખવાનું હોતું નથી, એટલે ખાવામાં પણ થોડુંક હેલ્ધી અને મજા આવે છે। તો આ આપણું અથાણું પણ તૈયાર થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે ખજૂર અને મસાલો મિક્સ થતાં એકદમ કલર ચેન્જ થઈ ગયો છે, ખૂબ જ સરસ કલર આવી ગયો છે। મેં અથાણાને એ જ વાસણમાં 1 દિવસ સુધી રાખેલું હતું અને હવે આપણે કોઈ એરટાઇટમાં ભરી લઈશું। તો છે ને એકદમ ક્વિકલી અને ઇઝીલી બની જાય એવું ખજૂરનું અથાણું ફક્ત 10થી 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે। તો તમને કેવી લાગી મારી આ ખજૂરના અથાણાની રેસીપી મને જરૂરથી જણાવજો અને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને તમે જરૂરથી આ અથાણું બનાવવાની ટ્રાય કરજો, કેમ કે ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે અને એકદમ ઇઝીલી બની જાય છે। તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।